નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 7માં જે આગળના લેક્ચરોની અંદર આપણે 2-3 બાબતો શીખી ગયા. આગલા લેક્ચરમાં આપણે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ માટે સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વિશે માહિતી મેળવી. એમાં આપણે કીધું અર્ધાયુ આપેલ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે એના પ્રારંભિક ન્યુક્લિયસ કરતાં અડધી સંખ્યા જે સમયે થાય એ સમય છે એને આપણે અર્ધ આયુ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતના સરેરાશ જીવનકાળ એટલે શું? તો કે આપેલ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે એના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભ કરતાં ઈમાં ભાગની થાય તે માટે લાગતો સમય એટલે સરેરાશ જીવનકાળ. પછી બંને વચ્ચેનું રિલેશન જોયું આપણે કે T1 એટલે અર્ધાયુ, T1 બરાબર 0.693 ઇન્ટુ T મીન્સ સરેરાશ જીવનકાળ, અને T બરાબર 1.44 T1 અર્ધાયુ કરતાં સરેરાશ જીવનકાળ 1.44 ગણો મોટો હોય. અને આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી છે એની પણ વાત કરી ગયા છીએ. અહીંયા પહેલું કામ આપણે શું કરવાનું છે? આપણા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 13.4 કે આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238નું અર્ધાયુ 4.5 વર્ષ 4.5 ગુણ્યા 10⁹ વર્ષ છે. તો યુરેનિયમ 238ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? પહેલું કામ મારે ગણવાનું છે શું? તો કે એક્ટિવિટીનું સૂત્ર આપણે લખી ગયા, R બરાબર લેમ્ડા n બરાબર. હવે પહેલાં રકમ ઉપરથી આપેલી બાબતો છે ને અહીંયા આપણે લખતા જઈએ. આપણે અર્ધ આયુ આપેલો છે તો અર્ધાયુને આપણે T1 થી દર્શાવતા હતા 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. હવે વર્ષ નહીં ચાલે, આપણે એકમ છે એનો SI એકમમાં રૂપાંતરણ કરવું એટલે કે સેકન્ડમાં રૂપાંતરણ કરવું હોય તો જુઓ, વર્ષની જગ્યાએ એક વર્ષમાં 365 દિવસ, એક દિવસમાં 24 કલાક અને એક કલાકમાં 3600 સેકન્ડ, એટલે આ સેકન્ડમાં ફરશે. હવે આનું આટલાનું સાદુરૂપ તમે ટૂંકું યાદ રાખશો કે એક વર્ષ એટલે સીધી આનું ગુણાકારની કિંમત આપણે યાદ રાખી લેશું 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ બરાબર. આ સેકન્ડમાં ફરી ગયો. તો આપણે નમૂનો કેટલો લેવાનો છે? તો કે 1 ગ્રામ, એટલે દળ આપેલું છે 1 ગ્રામ. તો બે વસ્તુની જરૂર પડે છે. જો અહીંયા આપણે એક્ટિવિટીનું સૂત્ર જોઈએ તો બે વસ્તુની જરૂર પડે છે, એક લેમ્ડા ક્ષય નિયતાંક અને એક n ન્યુક્લિયસની સંખ્યા. તો લેમ્ડા છે એનો કોઈ પ્રશ્ન નથી, એનું કારણ છે કે અહીંયા અર્ધાયુ આપેલો છે એટલે આપણે સંબંધ છે આપણી પાસે લેમ્ડાનો અને અર્ધાયુનો. સૂત્ર આપણે તાર્યું હતું T1 બરાબર 0.693 લેમ્ડા. એમાંથી આપણે લેમ્ડાની કિંમત છે બનાવી લીધી અર્ધાયુના સ્વરૂપમાં. હવે જો મને n મળી જાય ને તો આખો દાખલો છે એ આપણે ગણી શકીએ. તો જોજો, કેમિસ્ટ્રીની અંદર આપણે શીખી ગયા એવું કે અણુભાર જેટલા વજનમાં એટલે કે 238 ગ્રામ નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા એવોગેડ્રો અંક 6.023 ગુણ્યા 10⁻23. તો આપણી પાસે કેટલો નમૂનો છે? તો કે 1 ગ્રામ. 1 ગ્રામ નમૂનામાં આ સંખ્યા કેટલી? એ સંખ્યા એટલે આપણા માટે કિંમત થઈ કોની? n ની. આપણા માટે કિંમત કોની થઈ? n ની. તો આપણે છે એ n ગોતું છે.
બરાબર. અહીંયા માની લો કે આને આપણે n ધારી લઈએ તો nનું સૂત્ર છે શું બનશે તો કે n બરાબર 1 ગુણ્યા 6.023 10^23 ભાગ્યા 238. આ જે ભાગાકાર આવે એ આપણા માટે n બન્યો. બરાબર. આ જે ભાગાકાર આવે એ આપણા માટે n બને. તો એ ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરવા જઈશું તો આપણે જવાબ મળશે 2.53 ગુણ્યા 10^21. સીધો પ્રમાણિત સ્વરૂપમાં મેં જવાબ લખ્યો છે 2.53 ગુણ્યા 10^21 ન્યુક્લિયસ. ચલો n મળી ગયું. હવે આપણી પાસે અર્ધાયુ અને n બંને કિંમતો છે તો એ બંને કિંમતો અહીંયા જે આપણે રફ વર્ક કર્યું છે કારણ કે આવું સૂત્ર હતું આપણી પાસે એના ઉપરથી આપણે લેમડાનું સૂત્ર છે એ બનાવી લીધું. લેમડાને કરતાં કર્યો એટલે આવું સૂત્ર બની ગયું. હવે અહીંયા આપણે એક્ટિવિટી છે એનું સૂત્ર છે એ વિચારી શકીએ. લેમડા n લેમડાની જગ્યાએ 0.693/T1/2 અથવા આ કિંમત ગણીને લેમડાની પછી અહીંયા કિંમત ડાયરેક્ટ લેમડા મૂકો તો પણ ચાલે. ગુણ્યા અહીંયા આપણે સંખ્યા મળી 2.53 ગુણ્યા 10^21. બરાબર. હવે જોજો આપણે તમામનું છે સાદુરૂપ આપતા પહેલાં અહીંયા જે તમારી પાસે કિંમત છે જો તમે અહીંયા ગુણાકાર કરી લીધો હોય આનો તો ડાયરેક્ટ ગુણાકારની કિંમત મૂકજો. અહીંયા નહીંતર હું અહીંયા જે મેં લખેલી કિંમત છે એ જ કિંમત છે એવું લખું છું. ચાલો હવે સાદુરૂપ આપી અને એક્ટિવિટી છે એનો જવાબ તમારે કેલ્ક્યુલેટરની મદદથી ગણવાનો છે. એકમ લખશું વિભંજન પ્રતિ સેકન્ડ અથવા બેકવેરલ. એના આપણે એકમો વિશે પણ ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ એક્ટિવિટી છે એમાં 1 વિભંજન પ્રતિ સેકન્ડ એટલે 1 બેકવેરલ થાય. 1 વિભંજન પ્રતિ સેકન્ડ એની કિંમત 1 બેકવેરલ થાય. ફરીથી રકમ પ્રમાણે છે એ આપણે જોતા જઈએ. રકમમાં એવું કીધું કે આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238નું અર્ધાયુ 4.5 ગુણ્યા 10^9 વર્ષ છે તો 92 યુરેનિયમ 238ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે. એટલે પહેલું કામ આપણે શું કર્યું કે ભાઈ એક્ટિવિટીનું સૂત્ર R બરાબર લેમડા n છે. તો તમારી પાસે લેમડા અને n એવી બે કિંમતો છે હોવી જોઈએ. પછી આપણે જોયું કે ભાઈ રકમમાં આપણને શું શું આપેલું હતું તો રકમમાંથી આપણને એક અર્ધાયુ મળ્યો અને એક એને જે જથ્થો આપને આપ્યો હતો દળ આપ્યું હતું 1 ગ્રામ. એ બે વસ્તુ છે એ આપણે રકમમાંથી મળી. હવે તો કે અર્ધાયુ છે એ વર્ષમાં આપેલો છે અને એક્ટિવિટી છે એ વિભંજન પ્રતિ સેકન્ડ એનો એકમ છે. તો સેકન્ડમાં રૂપાંતરિત કરવા માટે આપણે વિચાર્યું કે ભાઈ 1 વર્ષ છે તો એમાં 365 દિવસ હોય. 1 દિવસમાં 24 કલાક હોય અને 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. તો આપણે શું કર્યું તો કે જે સમય આપણે વર્ષમાં આપેલો હતો એને 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 એનો ગુણાકાર છે એ આપણે યાદ રાખવાનો છે. એટલે જેથી કરીને હવે પછીના દાખલાઓમાં આપણે એટલું સ્ટેપ છે એ ઘટે. 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આપણે કરીએ એટલે એને 3.15 ગુણ્યા 10^7 સેકન્ડ છે. એટલે જે વર્ષમાં તમને અર્ધાયુ કે સરેરાશ જીવનકાળ આપેલો હોય ત્યારે તમારે માત્ર એને 3.15 ગુણ્યા 10^7 ગુણી દેવાનું એટલે સેકન્ડમાં ફેરવાઈ જશે. ચાલો પછી આપણે જાણતા હતા ભાઈ કેમેસ્ટ્રીની અંદર પણ ઘણી વખત આવું રૂપાંતરણ આપણે કરેલું છે કે અણુભાર જેટલા વજનમાં એવોગાડ્રો અંક જેટલા
અણુઓ, પરમાણુઓ, આયનો, એવી જ રીતના ન્યુક્લિયસ. તો આપણે જથ્થો આપણી પાસે યુરેનિયમનો કેટલો છે તો કે માત્ર 1 ગ્રામ. તો 1 ગ્રામની અંદર કેટલા ન્યુક્લિયસ હશે એ આપણે ગણવું હતું. એટલે એનને સૂત્રનું કરતા બનાવ્યું 1 ગુણ્યા 6.023 10⁻³ ભાગ્યા 238. ભાગાકાર કરશો એટલે જવાબ મળ્યો આપણે સીધો. મેં પ્રમાણિત સ્વરૂપમાં લખેલો છે 2.53 ગુણ્યા 10⁻21. હવે મારી પાસે બંને કિંમતો છે. ભલે લેમડાની કિંમત નથી પણ લેમડાની જગ્યાએ અર્ધાયુ આપેલો છે એટલે એના સૂત્ર ઉપરથી આપણે લેમડાનું સૂત્ર બનાવવા જઈએ તો 0.693/T1/2 ગુણ્યા એનની કિંમત આપણે ગણી દીધી. બરાબર. એટલે અર્ધાયુ અને એનની કિંમત છે આપણે મૂકશું એટલે આપણે એક્ટિવિટી મળશે. એક્ટિવિટી છે એનો એકમ વિભંજન પ્રતિ સેકન્ડ અથવા બેકવેરલ. એટલે ડાયરેક્ટ તમને જવાબ છે બેકવેરલની અંદર મળશે. ઉદાહરણ 13.5 છે એની અંદર આપણે એવું કહેવામાં આવ્યું છે કે ટ્રિટિયમ છે, ટ્રિટિયમ એનું અર્ધાયુ 12.5 વર્ષ છે. તો 25 વર્ષ પછી એટલે કે 25 વર્ષના અંતે કેટલો ભાગ અવિભંજિત રહેશે? MCQ પ્રકારનો પ્રશ્ન છે. કેટલો ભાગ અવિભંજિત રહેશે? જો અહીંયા બે વસ્તુ આપી તમને, અર્ધાયુ અને સમય. તો અર્ધાયુ અને સમય ઉપરથી આપણે તમને એક શોર્ટ સૂત્ર છે એ આપ્યું હતું કે જ્યારે તમને રકમમાં અર્ધાયુ અને સમય આપેલો હોય ત્યારે n/n0 છે એની કિંમત કઈ રીતના મળે તો કે 1/2n. n એટલે શું? આપેલો સમય ભાગ્યા અર્ધાયુ. આપેલો સમય ભાગ્યા અર્ધાયુ. આપેલો સમય કેટલો તો કે 25 વર્ષ. અર્ધાયુ કેટલું તો કે 12.5 વર્ષ. 12.5 અને 25નો ભાગાકાર એટલે થયો 2. 1/4. 1/4 ભાગ અથવા તો 1/4 એટલે 25%. 1/4 ભાગ એટલે કે 25% ભાગ છે એ અવિભંજિત રહેશે. અથવા નાનો સમય જો આપેલો હોય તો આ રીતે પણ ગણી શકે કે શરૂઆતમાં તમારી પાસે 100% ભાગ હતો. એક અર્ધાયુ જેટલો સમય પસાર થયો એટલે કે 12.5 વર્ષ જેટલો સમય પસાર થયો એટલે અહીંયા વધ્યા 50%. ફરીથી અહીંથી અર્ધાયુ જેટલો સમય પસાર થયેલ 12.5 + 12.5 એટલે 25 વર્ષ થયા. કેટલો ભાગ બચશે? 25%. આમ પણ તમે વિચારી શકો. ચલો હમણાં ઉદાહરણ જોયું એવો જ એક દાખલો આપણી પાસે છે કે સ્ટ્રોન્શિયમ 90 38 સ્ટ્રોન્શિયમ 90 એનો અર્ધ આયુ 28 વર્ષ છે. તો એના 15 મિલીગ્રામ આપણા સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.10 15 મિલીગ્રામ જથ્થા માટે આપણે વિભંજનનો દર એટલે કે એક્ટિવિટી છે ગણવાની છે. તો હમણાં આગળના દાખલામાં આપણે જેમ જોયું તો એમ એ જ બે વસ્તુઓ આપેલી છે. ઉદાહરણ 13.4માં આપણે અર્ધાયુ યુરેનિયમનો અને 1 ગ્રામ નમૂનો આપેલો હતો. અહીંયા 15 મિલીગ્રામ નમૂનો છે અને 28 વર્ષ છે એ એનું અર્ધાયુ છે. બરાબર. તો 28 વર્ષને પહેલાં સેકન્ડમાં રૂપાંતરિત કરવું હોય તો હમણાં આપણે સીધું તમને શોર્ટકટ આપ્યું કે 3.15 ગુણ્યા 10⁷ ગુણી દો એટલે એ શેમાં ફરી જાય? સેકન્ડમાં. મિલીગ્રામ માટે આપણે ગ્રામમાં ફેરવવું હોય તો મિલીગ્રામને 10⁻³ ગુણીએ એટલે શેમાં ફરી જાય? ગ્રામમાં. તો હમણાં જોયું તો એમ એક્ટિવિટી ગણવા માટે તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક લેમડા, કારણ કે એનું સૂત્ર શું હતું? R = λn. એક લેમડા હોવો જોઈએ અને એક n હોવો જોઈએ. તો n ગણવા માટે અહીંથી આપણે વિચારીએ કે અણુભાર જેટલા વજનમાં એટલે 90 ગ્રામ નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા એવોગાડ્રો અંક જેટલી હોય એટલે 6.023 ગુણ્યા 10⁻23. 6.023 ગુણ્યા 10⁻23. તો આપણી પાસે કેટલું છે તો કે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ નમૂનો છે.
તો એમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી એ ધારી લઈએ આપણે n જેટલી છે. તો n બરાબર 15 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6.023 10⁻23 ભાગ્યા 90. બરાબર, આ જે સાદુરૂપ આવે એ તમારા માટે ન્યુક્લિયસની સંખ્યા થઈ. હવે આપણે અહીંયા એક્ટિવિટી છે એનું સૂત્ર લખીએ. તો એક્ટિવિટી R બરાબર λn. લેમડાની જગ્યાએ શું લખી નાખીએ? અર્ધાયુના સ્વરૂપમાં 0.693/T½ ઇન્ટુ n. હવે આગળના સ્ટેપમાં 0.693 ગુણ્યા nની કિંમત અહીંયા મૂકવાની છે અને છેદમાં T½ માટે જે આ ગુણાકાર મળે એ અહીંયા મૂકી દો. છેલ્લા પદની અંદર તમને એક્ટિવિટી છે વિભંજન પ્રતિ સેકન્ડ અથવા બેકવેરલ એકમની અંદર મળશે. સેમ એઝ ઉદાહરણ 13.4. ખાલી ન્યુક્લિયસ બદલું અને એના માટે અર્ધાયુ અને આપણે જે આપવામાં આવેલ જથ્થો હતો એ બે બાબતોનો ફેરફાર કરવામાં આવ્યો છે. કેલ્ક્યુલેટરની મદદથી તમારે તમામ જે ગણતરીઓ છે એ કરી અને એની જગ્યાએ છે મૂકતા જશો, ઓટોમેટિક તમે R સુધી પહોંચી જઈશો. સ્વાધ્યાય દાખલા નંબર 13.9. સેમ આ જ પ્રોસેસ છે, પણ એમાં અત્યાર સુધી આપણે દળ આપેલું હતું કે ભાઈ યુરેનિયમવાળો દાખલો જોયો તો એમાં 1 ગ્રામ, હમણાં સ્ટ્રોન્શિયમવાળું જોયું તો એમાં 15 મિલીગ્રામ, એમ જથ્થો છે એ આપને આપવામાં આવ્યો હતો. અહીંયા જથ્થો તમને ગણવાનું કીધું છે. કોબાલ્ટ 60નો કેટલું દળ હશે તો એની એક્ટિવિટી છે એ 8 મિલીક્યુરી જેટલી મળશે અને અર્ધાયુ છે એ 5.3 વર્ષ છે આપને આપવામાં આવ્યો છે. તો હવે પહેલું કામ આપણે શું કરવું પડે? તો કે તમને જે એક્ટિવિટી મિલીક્યુરીમાં આપેલી છે એને પહેલાં એના SI એકમમાં આપણે રૂપાંતરિત કરવી પડે. મિલી માટે 10⁻³ અને 1 ક્યુરી આપણે સંબંધ લખી ગયા કે 1 ક્યુરી એટલે 3.7 ગુણ્યા 10⁻10 બેકવેરલ. તો ક્યુરીની જગ્યાએ 3.7 ગુણ્યા 10⁻10 બેકવેરલ. બરાબર. અને 5.3 વર્ષનું સીધું સેકન્ડમાં રૂપાંતરણ પણ શીખી ગયા આપણે. 3.15 ગુણ્યા 10⁻7 સેકન્ડ. હવે જોજો, એક્ટિવિટી આપેલી છે એટલે એક્ટિવિટીની મદદથી આપને શું મળે? પહેલાં તો એક્ટિવિટીનું છે સૂત્ર મૂકીએ અહીંયા. R બરાબર λn. R બરાબર લેમડાની જગ્યાએ અર્ધાયુના સ્વરૂપમાં સૂત્ર મૂકી દઈએ 0.693/T½ ઇન્ટુ n. હવે T½ આપણી પાસે કિંમત છે તો n ને પહેલાં સૂત્રનો કરતા બનાવીએ તો n બરાબર R ગુણ્યા T½ છેદમાં 0.693. હવે આપણી પાસે કિંમત છે, જોજો, Rની કિંમત 8 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻10 છેદમાં ઇન્ટુ T½ 5.3 ગુણ્યા 3.15 10⁻7 છેદમાં 0.693. બરાબર. આ જે ભાગાકાર કે ગુણાકાર તમને મળશે એ તમને nની કિંમત આપે છે. આ અહીંયા મળ્યો આપને. બરાબર. હવે મારે શું ગણવાનું છે? તો કે જથ્થો ગણવાનો છે. તો જોજો કઈ રીતના આપણે લખી શકીએ. તો કે એવોગેડ્રો અંક જેટલા 6.023 ગુણ્યા 10⁻23 ન્યુક્લિયસ માટે જરૂરી દળ કેટલું હોય? તો કે એના અણુભાર જેટલું 60 ગ્રામ. તો આપણી પાસે અહીંયા જે n મળે તમને એના માટે કેટલું એને આપણે કહી દઈએ m'. તો m' બરાબર nની કિંમત હશે તમારી પાસે અહીંયા જે મળશે એ 6.023 ગુણ્યા 10⁻23. nની કિંમત અહીંયા મૂકી દો એટલે અંતિમ જવાબ તમને જે મળે છે એ શેમાં મળશે? ગ્રામ. કેમ? તો કે અહીંયા અણુભાર છે એ આપણે
ગ્રામમાં લીધેલો છે એટલા માટે. સેમ પ્રોસેસ છે, ખાલી આપવાની રીત અલગ છે. આગળ આપણે હમણાં જે દાખલો જોયો 13.10 અને ઉદાહરણ 13.4 એમાં બંનેમાં આપણને એક્ટિવિટી ગણવાનું કીધું હતું અને દળ આપેલું હતું. આમાં દળ ગણવાનું છે અને એક્ટિવિટી છે એ આપેલી છે. બરાબર. તો આ રીતે શરૂઆત આપણે કરી. મિલી ક્યુરી છે એને પહેલાં તો એના એસઆઈ એકમમાં આપણે ફેરવું. મિલી માટે 10⁻³ અને ક્યુરી 1 ક્યુરી એટલે 3.7 × 10⁻10 બેક્વેરલ થાય. તો એ કિંમત છે મૂકીને આપણે આર છે એ ગણી લીધો બેક્વેરલમાં. હવે દળ ગણવું છે અને અર્ધાયુ 5.3 વર્ષ આપેલો છે એટલે આપણને ખ્યાલ છે કે 1 વર્ષ છે એ 3.15 × 10⁻7 સેકન્ડને બરાબર છે. તો આપણે એની જગ્યાએ લખી દીધું 3.15 × 10⁻7 સેકન્ડ. એ ગુણાકારથી આપણે અર્ધાયુ મળી જશે. હવે એક્ટિવિટી છે એનું સૂત્ર આપણે મૂક્યું તો ખ્યાલ આવ્યો કે આમાંથી આપણને એન મળી શકે એમ છે. તો એન આપણે ગણી લીધો. હવે એવોગેડ્રો અંક જેટલા ન્યુક્લિયસ માટે જરૂરી દળ કેટલું, તો કે એના અણુભાર જેટલું. તો અણુભાર છે એને સિમ્બોલ ઉપરથી 27 કોબાલ્ટ 60, તો એનો અણુભાર થયો 60 ગ્રામ. તો આપણી પાસે જેટલા એન મળ્યા એના માટે કેટલું દળ થાય, તો n × 60 ભાગ્યા 6.023 × 10⁻23. એનની કિંમત મૂકી અને આ ગુણાકાર ભાગાકાર કરશો એટલે છેલ્લા સ્ટેપમાં તમને જે દળ મળશે એ ગ્રામમાં દળ મળશે, કારણ કે આપણે અણુભાર છે જે એ ગ્રામમાં લીધેલું છે. બરાબર. તો આવા કોઈ પણ દાખલા હોય એક્ટિવિટીને લગતા તો એની અંદર તમને અર્ધાયુ છે એ આપેલો હોય, દળ અથવા એક્ટિવિટી બેમાંથી એક છે એ આપણે ગણવાનું હોય. તો આ રીતે છે એ આપણે એ દાખલાનો જવાબ સુધી પહોંચી શકીએ. ચલો સ્વાધ્યાયમાં 13.11ની રકમ જોઈએ તો એમ કે છે કે સોનું 79 AU 197 અને ચાંદી AG 47 107. આની ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે? એટલે અહીંયા મેં સીધું લખ્યું છે RAU, એટલે મતલબ ન્યુક્લિયસની ત્રિજ્યા કોની? ગોલ્ડ માટેની, સોનાની. RAG ન્યુક્લિયસની ત્રિજ્યા કોની? સિલ્વર માટેની, ચાંદી માટેની. આ ગુણોત્તર છે એ આપણે મેળવવાનો છે. હવે પહેલું કામ મારે શું કરવું પડે, તો કે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણી પાસે છે, અથવા ન્યુક્લિયર ત્રિજ્યા ડાયરેક્ટ એમ લખો તો પણ ચાલે. R = R0 a⁻1/3. મતલબ કે તમારે કઈ કઈ બાબતની જરૂર પડે, તો કે એ હોવું જોઈએ બે માટે. તો અહીંયા આપણે લખીએ, જો AU માટેનો A શું થાય, તો કે 197 અહીંયા હોય, અને AG માટેનો A શું થાય, તો કે 107. હવે આપણે પરિણામ 1 પરથી ગુણોત્તર છે એનું સૂત્ર તૈયાર કરીએ તો શું બને, તો કે RAU / RAG. RAUનું સૂત્ર શું બને? R0 AAU⁻1/3 R0 AAG⁻1/3. R0 કેન્સલ, બેયની સરખી ઘાત છે 1/3, એટલે એને એમ લખી દો અને AAU/AAG આવું હોય. AAUની કિંમત આપણી પાસે છે 197, AAGની કિંમત છે 107, એની 1/3 ઘાત. એટલે તમારે એનું ઘનમૂળ કાઢવાનું છે. ઘનમૂળ કાઢીને જે કિંમત મળે એ અહીંયા લખવાની છે. ઘનમૂળ કાઢવા માટે જે સંખ્યાનું તમારે ઘનમૂળ કાઢવું હોય એમાં આવું યાદ રાખવાનું, 2 4 8 2. તમારે કેલ્ક્યુલેટરમાં માની લો કે 25નું ઘનમૂળ કાઢવું છે તો પહેલાં 25 લખવાના, પછી 2 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 2 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની, પછી ગુણાકારની નિશાની, પછી 4 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની, પછી ગુણાકારની નિશાની, પછી 8 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 8 વખત, પાછી ગુણાકારની નિશાની, પછી 2 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની,
2 વખતનો, પછી ઇક્વલ ટુની સ્વિચ દબાવવાની. અહીંયા જે મળે છે એ તમને ઘનમૂળનો જવાબ આપે છે. બરાબર. 2, 4, 8, 2 11મા ધોરણમાં પણ આની ઘણી પ્રેક્ટિસ છે કરેલી છે. ઓકે, તો ન્યુક્લિયર ત્રિજ્યાના સૂત્ર ઉપરથી જ માત્ર 1 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. ગુણોત્તર છે એનું સૂત્ર છે એ આપણે તૈયાર કર્યું અને એની અંદર આપણે કિંમત મૂકશું અને કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકારનું ઘનમૂળ કાઢશું. પહેલાં તો 197 ભાગ્યા 107 કરી જે જવાબ આવે એના માટે 2, 4, 8, 2ની રીતથી સીધું ઘનમૂળ છે એ મેળવી લેવાનું. લેક્ચર નંબર 7માં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.